શું લોકો આપણા માટે બધું કરે છે પણ આપણે એની અપેક્ષાઓ પર પૂરા નથી ઉતરી શકતા, અથવા બધા માટે બધું કરવા છતાં લોકો આપણી અપેક્ષા પૂરી નથી કરી શકતા? શા માટે આવું થાય છે? શા માટે આપણે હંમેશા આંસુના દરિયામાં જ ફસાવવું પડે છે? આજનો વિડીયો આ જ બાબત ઉપર છે. ડિપ્રેશન વર્ડનો લેટર ઈ કે જે આપણે આજે જોવા જઈ રહ્યા છે ને, ઈ સ્ટેન્ડ્સ ફોર એક્સપેક્ટેશન્સ, અપેક્ષાઓ. જો આપણે પર આવી રીતે અપેક્ષાની જંજાળમાં ફસાયેલા હોઈએ તો મિત્ર, આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે છે. છેલ્લે સુધી વિડીયો જોજો, જરા પણ ભૂલ નહીં કરતા. એક ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હતો. પતિ અને પત્ની બંને સાથે રહેવા નહોતા માંગતા, એટલે એમણે ફેમિલી કોર્ટની અંદર ઓન પેપર છૂટા થવાનો નિર્ણય કર્યો. જજ સાહેબે બંનેને પોતાની વાત રાખવા કહ્યું. એટલે સ્વાભાવિક રીતે પહેલાં લેડીઝ ફર્સ્ટના નિયમ મુજબ સ્ત્રીએ વાત કરવાની શરૂઆત કરી કે મારા પતિ ક્યારેય મારું ધ્યાન રાખતા નથી. હું એમને જેટલો પ્રેમ આપું છું, પ્રયત્ન કરું છું કે એમને ખુશ રાખી શકું. મારા તરફથી જેટલા પણ એવી ટ્રાય હોય છે કે એમને હું કંઈક નવું આપી શકું, એમને એમના પરિવારને સાચવી શકું, એમના બાળકોને સાચવી શકું, એમની ઓફિસના સ્ટ્રેસને કંટ્રોલ કરી શકું, બહુ બધું કરું છું, પણ એમના તરફથી મને કોઈ પ્રતિભાવ નથી મળતો. જિંદગીની અંદર આટલા વર્ષો મેં એમની સાથે કાઢ્યા, પણ હવે મને એમ લાગે છે કે એમના તરફથી મને કોઈ રિસ્પોન્સ જ નથી, તો મારી જિંદગીના આટલા વર્ષો નકામા ગયા અને હવે હું મારી જિંદગીના વર્ષો બરબાદ કરી શકું એમ નથી, એટલે મારે આમની સાથે નથી રહેવું. જજ સાહેબે પતિ સામે જોયું અને એમને બોલવાનો મોકો આપ્યો. પતિએ એવું કીધું, જજ સાહેબ એવું નથી. સામાન્ય રીતે પુરુષોની અંદર પોતાની ભાવના વ્યક્ત કરવા માટે બહુ ઓછી મનોવૃત્તિ હોય છે. એ લોકો પોતાની ફિલિંગ્સ સ્ત્રીઓની જેમ એક્સપ્રેસ નથી કરી શકતા. હું આ સ્ત્રીને કેમ સમજાવું કે મને કેટલી પસંદ છે, હું એને કેટલો પ્રેમ કરું છું. હા, મને નથી આવડતું કે મારે વારંવાર એને પ્રેમ જતાવવો જોઈએ. હા, મને નથી આવડતું કે મારે 2 મીઠા બોલ રોજ એને રાત્રે સૂતા પહેલા કહેવા જોઈએ. હા, મને નથી આવડતું કે એની એક્સપેક્ટેશનને એના કહ્યા વગર હું જાણી શકું. હા, મને નથી આવડતું કે એને શું ગમે છે તો એ હું એને લઈને કેવી રીતે સરપ્રાઈઝની જેમ પ્રેઝન્ટ કરું જેથી એના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય. પણ મારો પ્રેમ એના માટે કેટલો છે એ હું બતાવી શકતો નથી, અને એને કારણે જ આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. એની અપેક્ષાઓ એટલી બધી છે, પણ મારી મનોવૃત્તિ એવી નથી, મારો સ્વભાવ એવો નથી કે એની અપેક્ષા ઉપર હું ખરો ઉતરી શકું. એવું નથી કે મને પસંદ નથી, પણ હું એ લેવલ સુધી પહોંચી શકતો નથી. આપણે બધાની આ વાત છે. પતિ અને પત્નીને આપણે એક મોડલ તરીકે લીધા છે. જિંદગીની અંદર આપણે આપણી સાથે જોડાયેલા બધા લોકો માટે જાત ઘસી નાખીએ છીએ, એટલું બધું કરીએ છીએ કે કદાચ આપણને એમ થાય છે કે આપણે આટલું જો ભગવાન માટે કર્યું હોત તો સાક્ષાત ઈશ્વર આપણી સામે હાજર થઈ ગયા હોત. હા, ખરી વાત છે, પણ અહીંયા મેટર એ છે કે આપણે કરીએ છીએ એની સામે આપણને કંઈક મળશે એવી ઈચ્છા રાખીએ છીએ, અને આ ઈચ્છાને અંગ્રેજીમાં કહેવાય છે એક્સપેક્ટેશન્સ. આપણા ડિપ્રેશન સિરીઝનો નેક્સ્ટ આલ્ફાબેટ E, and E for expectation. માણસની જિંદગીને ધ્વસ્ત કરવામાં, છિન્ન ભિન્ન કરી નાખવામાં, એની મેન્ટલ સ્ટેબિલિટીને, એની ઇનર પીસને તોડી ફોડી નાખવામાં આ શબ્દ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એક્સપેક્ટેશન્સ, ઈચ્છાઓ અનંત છે, અપેક્ષાઓની કોઈ સીમા નથી. પણ એવું કહેવાય છે કે પ્રેમ છે ને એ ઓલવેઝ વન વે હોય છે. આપણે ખાલી ફ્લો કરવાનો છે. સામે કદાચ કંઈ ન મળે તો એની અપેક્ષા સાચા પ્રેમમાં હોતી નથી. અને પ્રેમ કોઈ સ્ત્રી અને પુરુષની જ વાત નથી. પ્રેમ એ એક એવી ભાવના છે કે જે સંબંધોને જોડે છે. એના માટે વિજાતીય હોવું જરૂરી નથી. પ્રેમ, લાગણી તમારી ઓફિસમાં પણ હોઈ શકે છે, 2 મિત્રો વચ્ચે પણ હોઈ શકે છે, સમાજની અંદર એક ગ્રુપની અંદર પણ હોઈ શકે છે, સોસાયટીમાં વાત કરી જુઓ,
અને પતિ પત્નીનો તો સ્વાભાવિક છે, બહુ બેઝિક વસ્તુ છે આ. પણ એ પ્રેમની અંદર જ્યારે આપણે એવું વિચારીએ કે હું આટલું કરું છું એટલે મને સામે આટલું મળવું જોઈએ, એ વસ્તુ ત્યાંથી શાંત પાણીની અંદર જેમ પથ્થરો પડે અને વમળ ઊભા થાય ને એવા વમળ ઊભા કરે છે. અને એ વમળો ક્ષમતા બહુ વાર લાગે છે. જ્યારે આપણને સામેથી પડઘો નથી મળતો ત્યારે આપણને એમ થાય છે કે તો હું શું કામ આ બધું કરું છું? કોના માટે હું એટલો હેરાન થાઉં છું? કોના માટે હું પીસાઉં છું? સવારે 9 થી રાતના 9ની નોકરી હું કોના માટે કરું છું? આટલું કરવા છતાં જો મારા બોસ મને વિડીયો કોન્ફરન્સની અંદર ખખડાવતા હોય, મારા કસ્ટમર્સ મારી ઇજ્જત ન કરતા હોય, પરિવારની અંદર મારી પત્નીને મારી પડીને હોય, બાળકો મારું સાંભળતા ન હોય, માતા પિતાને મારી કિંમત ન હોય, સમાજની અંદર મારો કોઈ મોભો ન હોય, મિત્રો મારી સાથે ક્યારે વાત કરવા માટે ઈચ્છુક ન હોય, આવી બધી બાબતો જ્યારે ભેગી થાય ને ત્યારે ફરીથી જેમ આપણે દરેક વિડીયોની અંદર વાત કરીએ છીએ, ઊભો થાય છે અસંતોષ. અસંતોષનું ક્યુમ્યુલેશન થાય છે ગુસ્સામાં. ગુસ્સો ભેગો થઈને કરે છે એન્ઝાયટી. એન્ઝાયટી છેલ્લે પરિણમે છે આપણા ફેવરેટ વર્ડ ડિપ્રેશનમાં. શું કરીએ? છોડી દઈએ બધું? મૂકી દઈએ સંસાર? જતા રહીએ હિમાલયમાં અથવા ગિરનારમાં, જંગલોમાં રહેવા માંડીએ? નહીં, આ બધું આપણા માટે શક્ય નથી. આપણા માટે જે શક્ય છે એ પ્રેક્ટિકલ વાત કરવા માટે હું તમારી સામે ઊભો થયો છું. દરેક વ્યક્તિ માટે એટલું જ કરો કે જે ડિઝર્વ કરે છે. કોઈ પણ વ્યક્તિ માટે એના લાયકાત કરતા વધારે કરશો ને તો એ તમારી અવગણના કરવાની ચાલુ કરી દેશે. અને જે આ ઈચ્છાની જે વાત આવે છે ને એ અવગણનામાં પરિણમશે. હા, કરો, બિનચૂક કરો, દિલ ખોલીને બિંદાસ કરો તમારા પોતાના લોકો માટે, તમારા નિકટના મિત્રો માટે, સ્વજનો માટે. જો તમે તમારી નોકરી કે બિઝનેસને પ્રેમ કરતા હો તો એના માટે, જો કરતા હો તો એના માટે. પણ સામે કંઈક મળવાની વૃત્તિ છે એ રાખશો ને તો આપણે આખો વિડીયો 0 ઉપર જશે. કર્મણ્યેવ અધિકાર અસ્તે મા ફલેષુ કદાચન. આમાં શ્રી કૃષ્ણ ભગવાને એવું કહ્યું છે કે કર્મ પર તારો અધિકાર છે, ફળ ઉપર નહીં. પણ અહીંયા આપણે એનું ક્લાસિફિકેશન જ ખોટું કરીએ છીએ કે ફળ નહીં મળે એવી ઈચ્છા રાખવાની નથી, પણ કેટલું ફળ મળશે એ તારે નક્કી નથી કરવાનું, એ પ્રકૃતિ નક્કી કરશે. બસ આટલું સમજી જઈએ ને કે હું જે આપીશ એની સામે મને કેટલું મળશે એ પ્રકૃતિ નક્કી કરશે. ધેટ્સ ઓલ યોર ઓનર. વાત પૂરી. ઈચ્છાઓ અનંત છે, અપેક્ષાઓ એટલી બધી છે કે જે આપણી જિંદગીને પાતાળ લોકમાં ઘસડી નાખે. પણ થોડુંક ફ્રી રહેતા શીખો ને. આપણે થોડી ભિખારી છીએ કે આપણી લાગણીઓ માટે સામેથી કોઈ માટે ભીખ માગીએ. આપણે થોડી એવા વ્યક્તિ છીએ કે કટોરો લઈને પોતાની જે અમૂલ્ય લાગણીઓ છે સામે આપીને આપણે કટોરો લઈને એમ કહીએ કે ભાઈ મને આમાંથી કાંઈક તો દે. વી આર સો પ્રિશિયસ ફોર અસ. આપણે પોતાની જાત માટે બહુ કિંમતી છીએ અને આ કિંમત આપણે જો હાથે કરીને ઘટાડતા હોય ને દોસ્ત, તો બેવકૂફોમાં આપણું નામ ટોપ ઉપર આવે. વિચારી લેજો. સામે કેટલું મળે છોડો, કેટલું આપી શકશું વિચારો. ઈચ્છાઓ, અપેક્ષાઓ એક બ્રેકેટમાં રાખો, વિશાળ હૃદય સાથે અનંત પ્રેમ આપો. આજના વિડીયોમાં બસ આટલું છું. હું આપનો મિત્ર દિવ્ય મંતાણી ફરીથી આ વિડીયોના એન્ડ સાથે રજા લઉં છું. નવા વિડીયોમાં નેક્સ્ટ આલ્ફાબેટ ઉપર નવી વાત કરવા માટે આવીશ તમારી સાથે. ત્યાં સુધી 2 વિડીયો, સબસ્ક્રાઇબનું બટન ચોક્કસ જોશું, ખરું ને? નમસ્કાર.